નાખો નહીં, આ વસ્તુ કોઈ બધી ફ્રોડ છે, આ બધું ખોટું છે સિક્કાનું આ અરે બધું. મારે 2500 રૂપિયા નો ગયા આવતા શનિવારે ઓહો, નાખ્યા તા ગયા હજી કે ફોન બોન કોઈ વસ્તુ નો લાગ્યું કાંઈ. એટલે તો આ વિડીયો બનાવ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. ને આજે આપણે એક ભાઈ છે, તેઓની પાસે ઘણા પણ સિક્કા છે, સિક્કા, નોટો, અને જે કોઈ મિત્રોને ખરીદવું હોય મારો કોન્ટેક્ટ કરજો, તેઓનો હું કોન્ટેક્ટ કરાવીશ. અને પણ હાસા ગ્રાહક હોય, હાસા જે ડીલર હોય એ કોન્ટેક્ટ કરજો, બરાબર, જેથી કરીને આ ભાઈનું ચિલ્લર વેચાઈ જાય. અને તમારે ખરીદવું હોય તો મારો નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરજો. અને જે કોઈ લોકોને જાહેરાત મૂકવી હોય, આ ભાઈની ઘણે જે આ ભાઈની જાહેરાત મૂકી ફોટા, તો મને વોટ્સઅપમાં આ નંબર ઉપર વોટ્સઅપ કરજો, અને અથવા પહેલાં ફોન કરજો. અને ફોન મિત્રો આ બધા લોકો ફોન કરે છે, અને બધાનો ફોન હું ઉપાડી શકતો નથી, જેથી કરીને હું મિત્રો તમને થોડું મારે ભાઈ આ થોડીક હેલ્પ કરું છું, બધાની આ હેલ્પ કરું છું. અને મારે ટૂંકમાં મારે ઘર કામે મારે જે કંઈ મારું બિઝનેસ હોય એ પણ ચલાવવો પડે, બરાબર, જે મારો ધંધો છે મારે હાંકવો પડે, નકરું આમાં રહો તો ન હાલે. તો રહી વાત ફોન કરવાની, ફોન મિત્રો તમે કરો 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં. 5 વાગ્યાથી તમે ફોન કરો ને 10 વાગ્યા સુધીમાં ફોન કરવાનો, તો જ તમારો ફોન ઉપડશે, નકર ફોન ઉપડશે નહીં. 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ફોન કરશો ને તો જ તમારો ફોન ઉપડશે. અને બીજી વાત, કોઈ પણને ફ્રોડને 5 રૂપિયા કોઈને નાખવાના નહીં. કોઈ મારું નામ દે તોય પણ 5 રૂપિયા નાખવાના નહીં. નાખશો તો એની જિમ્મેદારી મિત્રો તમે રહો, બરાબર. 5 રૂપિયા નહીં નાખવાના. આપણે કોઈના આઠને ખાવા નથી. આપણે ફક્ત ને ફક્ત મિત્રો હું તમને મદદ કરું છું આ જાહેરાત મૂકીને, તો તમે પણ મને મદદ કરો થોડીક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીને, બરાબર. સબસ્ક્રાઈબ કરો, સારી કમેન્ટ કરો મિત્રો, મને થોડો ઘણો સપોર્ટ કરો, કે હું તમને સપોર્ટ કરું છું કે મફતમાં જાહેરાત મૂકું છું. કોઈ રૂપિયો આઠના લેતો નથી કોઈના, અને લેવાય નથી મિત્રો. એટલે માટે મને પણ સપોર્ટ કરો થોડો ઘણો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી. અને જે મેં ટાઈમ ટેબલ કીધો એ જ ટાઈમે મને ફોન કરો, ખોટા ફોન એટલા બધા ન કરો. અને મિત્રો વિડીયો પૂરો જોવો તો તમને માહિતી મળે કે આ વિડીયોની અંદર શું છે. તમે ડાયરેક્ટ ફોન નંબર જ લઈને નકરો ફોન જ કરોમાં, ફક્ત ને ફક્ત જાહેરાત મૂકવા માટે જ ફોન કરો, બરાબર. જાહેરાત મૂકવી હોય તમારે તો જ ફોન કરવાનો, કોઈ માહિતી લેવા મને નહીં ફોન કરવાનો. હું કાંઈ માહિતી કોઈને આપતો નથી, બરાબર. માહિતી હોય હું યુટ્યુબમાં શેર કરું છું, વિડીયો જોઈ લેવાનો. આપણે સુરતના ભાઈ હતા ડીલર, એમને માહિતી આપી હતી, મેં મૂકી હતી, બરાબર. પણ જે ડીલર મને માહિતી આપે ને, આ સિક્કાનો અભાવ થાય, આ સિક્કાના આ રેડ થાય, એ માહિતી હું મૂકી દઉં છું, બરાબર. તો આમાં આ ભાઈ છે, આપણે કયું ગામ છે, એ ભાઈનું નામ શું છે, આ તમે વિડીયોમાં જ આગળ રેકોર્ડિંગ થોડુંક મૂક્યું છે ભાઈનું, થોડુંક રેકોર્ડિંગ સાંભળજો, એમાં જ તમને મળી જાય કે આ ભાઈનું શું નામ છે, કયું ગામ છે, તેઓની પાસે શું છે. એ આ ફોટા બોટા બધું મૂકું છું મિત્રો, તો વિડીયો જુઓ. हेलो, हाँ बोलो। आपका वीडियो मैंने देखा, आप जूना सिक्का लेते हो। कहाँ से बोल रहे हो? मैं गुजरात से बोल रहा हूँ, गुजरात से। गुजरात में कहाँ पे? गुजरात में सोमनाथ से। ठीक है। वीडियो देखा आपने मेरा? हाँ। पूरा देखा? पूरा नहीं देखा यार। तो पूरा देख लो ना, इसमें माहिती होती है बड़ी। हाँ। તમે ક્યાંથી બોલો? मैं गुजरात से बोल रहा हूँ। कौन सी जगह से? रसा से बोलूं છું ભાઈ। રસા? हाँ हाँ, બાબરાની બાજુમાં। हाँ हाँ। હા હા હા। वीडियो पूरो। हाँ મારો ગામ યાદ આવ્યું। क्या? જૂનું ગામ બાબરાની બાજુમાં ઉટવડ। क्यों? ઉટવડ ઉટવડ। ઊંટવડ? હા। हाँ જોયું જોયું। તમે? હું અહીંયા ઢસાની બાજુમાં જ છું ભાઈ। ઊંટવડ તો મારા અમારા હગા છે એમ તો। હા હા। તો તમે આ કરો છો યાર? એ વિડીયો ની અંદર માહિતી છે બધી મેં આપેલી છે વિડીયોમાં, શું કરવું છે હા। કોણ લે કોણ? હા કોણ લે કઈ ખબર? લેવા વાળા તો ઘણા છે એવા। હા હા। બરોબર। अब क्या करना है तुम बोलो? હું નહીં ગુજર છું ભાઈ। હું દેવ પંચક જ છું। હા। કી આ કે આવો? હા હા। મીઠાપરા।
હા તમે તમે તો બુટિયા બુટિયા ભાઈ. મોટવરના બુટિયા ઉમેશ ને ઓળખો કે ઉમેશ ને? હા હા જયંતિભાઈ નો છોકરો કોનો? ઈ ને જયંતિભાઈ ના છોકરાની વાત કરું ઉમેશ ની. હા એક પછી ઓલા કરણ ને ઓળખો? હા ઈ આ મારા હાહરા છે ને વેરાવળ જ રહીએ. હું વેરાવળ છું ને અત્યારે સોમનાથ ની બાજુમાં. આ કરણ શું થાય? ઈ મારા ભાઈ છોકરો તમારે ગોતરિયા જ છે ભાઈ. ગોત્રી મારો હાટુ ભાઈ છે હગો. હમ. કરણ રહ્યો ને કરણ? હા હા હમણાં ભેગો થયો તો મને પ્રમદી. હા તમે હું હાલે? હા બસ આમ હાલે ભાઈ અહીં તો વેરાવળમાં. કલા ભાઈ એમાં શું છે રેકોર્ડિંગ માં વાત કરેલી છે મેં ઓલા જો ને ઓલા નથી માંગતા પૈસા માંગે હા આઈડી બનાવવું જોઈએ ને તમારા ડોક્યુમેન્ટ બનાવવા જોઈએ ને હા એટલે એમાં એવી માહિતી આપી છે કે આમાં કઈ આવા પૈસા નાખો નહીં આ વસ્તુ કોઈ બધી ફ્રોડ છે આ બધું ખોટું છે સિક્કાનું ને આ અરે બધું. મારે 2500 રૂપિયા નો ગયા આવતા શનિવારે ઓહો નાખ્યા તા ગયા હજી કે ફોન બોન કોઈ વસ્તુ નો લાગ્યું તો કાંઈ. એટલે તો આ વિડીયો બનાવવું છે હું હા કે આવું વસ્તુ આ બધું ખોટું છે ભાઈ કોઈ વસ્તુ કઈ જૂના સિક્કાનો પૈસા નહીં આવતા હશે સરકારી રજીસ્ટરમાં જે માન્ય હોય પૈસા હા ઈ પૈસા આવે આમ માનો કે આપડે જૂનવાણી સિક્કો હોય તો સરકાર માન્યમાં એમાં એટલો બધા પૈસા નો આવે લાખો રૂપિયા કરોડો રૂપિયા એવા નો આવે ભાઈ. એટલા બધા નો આવે યાર મને એ વાત હવે ઘરે નથી ઉતરતી ભાઈ. તમે એ રીતના નાખી દીધા હતા એમને? હા ઓહો હા તો મારી પાસે 4-5 જૂનવાણી સિક્કા પીડા યાર એમાં કાંઈ નો ઘટે એવા. પણ મેં કીધું કોક લેતું હોય હથો હોય તો કરવું છે હવે. તો પણ એક કામ કરો તમારે એવા ફોટા મોકલો હું કદાચ ફોટો વિડીયો ચડાવું કોક ના એવા ડીલર હોય કોક હાથ આપડે આમ ભેગા થાય એવા હરુભરું. હા તે હું એવા જ ગોતું છું. મેં કીધું હરુભરું ભેગા થાય એવા હે. હા એ તો વાત છે તો આપડે એમ વિડીયો ચડાવાય કે ભાઈ આ સિક્કા છે જો કોઈને લેવા હોય હા તો હરુભરું કોન્ટેક્ટ કરી શકો છો. નકર આ એજ્યુકેશન તો સારું થઈ ગયા છે આમ ઓલા કહે છે. ઈ કેશન ચાલુ છે પણ આપડે જે અહીં અમદાવાદ સુરત એવામાં ભરાય છે એપ્લિકેશન બરોબર. નહીં રાજકોટ ચાલુ થઈ ગયું પછી જુનાગઢ છે. હા હા પણ એ છે એવો પૈસો ન આવે હું તમને શું કહું સરકારી રજીસ્ટર પ્રમાણે આવે. એમ હા જેવો સરકારી રજીસ્ટર પ્રમાણે એની કિંમત થતી હોય ને એમ પૈસા આવે. એમ હા 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 તે અહીંયા શું દે પસાહો એમ પચાસોમાં ન હોય તો સિક્કા પ્રમાણે જેવા સિક્કાના આપડે કેમ સરકારી રજીસ્ટરમાં માનો કે જૂનવાણી હોય તો એની પ્રમાણે એવો ભાવ થાય એનો. હા પણ આ કરોડોમાં લાખોમાં એવો ન થાય. ઈ એવો નો થાય ઈ ખોટું. એમ મેં કોઈ અને 2000 5000 10000 ઈ તમે ગૂગલ માં સિક્કો તમારો નાખીને જાણી શકો તમારા સિક્કાના આ પ્રાઇસ કેટલી છે તમને ગૂગલ પ્રાઇસ હોતાને આપે. પણ આ એમ તો એક આ બધા પબ્લિક હાવ ખોટી જ છે જે પણ ઓલા ખોટાના ઓલા ચડી જાય ને હાવ હા હા એ વસ્તુ બધી ઈ ખોટી છે. અરે હાવ ખોટું યાર એમાં કાંઈ રસ લીધા જેવું નથી. તમારા સિક્કાની પ્રાઇસ તમે ગૂગલ ની અંદર નાખો ને ભાઈ હા તમે સિક્કાનો ફોટો એટલે તમને પ્રાઇસ હોતે ને કહી દે કે આની પ્રાઇસ આટલી થાય. હા 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 એ હાચું. વેબસાઇટ આવે છે એની હા શું હાલે છે બોલો હા બસ હે તમારું નામ શું કીધું? હું કયો તમારું નામ શું કીધું? મારું નામ રમેશ હો. તમારું? અલ્પેશ. હા રમેશભાઈ એમ ને? મેં કીધું આ નંબર જોયા મને આમ પછી ખબર તો પડી ગયેલા. મેં કીધું આ કોઈ ગમે બોલે છે આપડી ના ઢસા હે. રાજેશ ને ઓળખો? રાજેશ ને એમાં શું છે ઓલા કરણ ભેગા થાય કેજો કે તમારા ખાટુભાઈ હતા કે મને મળ્યા હતા. હા હા એક મારા મુરિયા મોટા પા હરિયા એના છોકરા સૂર્યાન હારે ઢસા છે. હું પણ ઢસામાં ન ઓળખું એની બાજુમાં જલાલપુર ગામ છે ને હા 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 જલાલપર જલાલપુર માંડવા હા જલાલપર માંડવા હા હા છે ભાઈ. આવું ત્યારે બાટો મારો આવો. હા તે કઈક આવશું એ બધું બીજું હું. હા હા હારું લ્યો તે તમારા નંબર તો મળ્યા. હું તો ક્યાં કરતો હતો તમારી હારે કોન્ટેક્ટ થઈ ગયો. હા હારું હારું લ્યો. એ હા ભલે લ્યો ભાઈ. જય માતાજી. તે જય માતા. આ સિક્કા બધા વેચવાના છે. જો પુરાના સિક્કા છે જે કોઈ બહાર અસલી બહાર હોય તો કોન્ટેક્ટ કરવો બરોબર. જો આવા બધા સિક્કા છે જો દુનિયાના સિક્કા છે. પણ અસલી હોય એને જ કોન્ટેક્ટ કરવો બરોબર. બીજા કોઈને ખોટા કોલ કરવા નહીં.
નોટું ને બધું છે આપણી પાસે.